હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજા નરવા રાખે એવી અમે પ્રાર્થના કરી છીએ. તો આજે અમારી ગાડી લઈને પક્ષીઓ માટે, ચકલીઓ માટે માળા અને સૈનની ડીશ ને પાણીના કુંડાને એવું અમારા રવજી દાદા ઝાપડિયા છે એમની વાડીએ જ આવી છે. બાજુમાં સરસ મજાનું તળાવ છે. તો આપણે ઘણા વર્ષથી પક્ષીઓની સેવા કરે છે, તો એમની માટે બધું લઈને જઈએ છીએ. તો ચકલીઓ સૈણ ખાય કે ચોમાસામાં ચકલીઓ એમને ઘરમાં બેસી શકે, તો ચાલો તેમની વાડીએ જઈએ. અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ આવી ગયા છીએ. તો અમારે બધું ચકલીઓના માળાનું બધું લઈને આવી ગયા છીએ. અમારે વિવેકબેન જો આ બધી તૈયારી કરે છે, કારણ કે આ પાણીના કુંડાનું બધું બાંધવાનું છે. તો જો આ બધા ચકલીઓના માળાને લઈને મારે બાંધવાનું છે. વૃક્ષો પણ ઘણા બધા છે. તો આપણે હવે ચકલીઓના માળા બાંધી દઈશું. આપણે ચકલીઓના ઘર ત્રણ બાંધી દીધા છે અલગ અલગ જગ્યાએ. આમાં વૃક્ષોથી તો અહીંયા ચકલીઓ પાણી પીવા આવે એટલે અહીંયા વાળો બાંધ્યો છે. તો આપણે અહીંયા આજે આ માટીનું કુંડું છે એ લગાડી દઈશું એટલે ઠંડુ પાણી ચકલીઓ પીએ કે. આમાં રોજે રોજ આમાં ઘણા બધા ચકલીઓ આવતા હોય તેમાં પાણી પીએ કે. અત્યારે ચોમાસાની તકલીફ હોય છે, પણ ઉનાળામાં આમાં ફરી જેવું ઠંડુ પાણી થઈ જાય એટલે ચકલીઓ પણ ઠંડુ પાણી મળે. અત્યારે તો આમ તળાવને એવું બધું બાજુમાં છે એટલે પાણી મળતું હોય. તો આપણે આ કુંડું પણ સરસ મજાનું ભરી દઈશું. હવે જો પાણીનું કુંડું એવું બધું ભરી દીધું. આ સૈનની ડીશ છે, આમાં બધા ચકલીઓ ચોખા ખાય કે આપણે સૈનની ડીશ ભરી દીધી છે. એટલે આ લીમડા ઉપર બાંધી દઈશું. નિયણી છે અહીંયા, તો એ સરસ મજાના રોજે રોજ સૈન ખાય, કારણ કે અહીંયા ઘણા બધા ચકલીઓ આવતા હોય એટલે અહીંયા આપણે બાંધી દઈશું. આપણે ચકલીઓના માળા અને પાણીના કુંડા સૈનની ડીશો બાંધી દીધી છે. અમારે રવજી દાદાને જો આ 3-4 વીઘા વાડી છે, એમાં જો કપાસ વાવ્યો છે, પછી મગ વાવ્યો છે, આ બાજુ કઠોળ છે, પછી આ બાજુ બકાલું છે સરસ મજાનું. અહીંયા જો મરચીના રોપ છે, કારણ કે ગામડામાં રહેતા હોય એટલે થોડું ઘણું બકાલુંનું બધું આવે, મરચીનું બધું આવે, ઘરના મરચાં થઈ જાય એવું બધું થઈ જાય. તો ઘણો ખરો અમારે મહેનત કરી રહ્યા છે. બાજુમાં તળાવ છે, કારણ કે ઉનાળામાં પણ પાણી હોય. તો આ બાજુ સરસ મજાનો બગીચો છે, લીંબુડી છે, તો બધું રીંગણીના રોપ નાખ્યા છે. આ બધું બકાલું 2-4 મહિનામાં થઈ જાય એટલે બકાલું પણ લેવું ન પડે અને બકાલું પણ ઘરનું થઈ જાય. અમારા ગામનું તળાવ છે, આપણે વાવડા અને કલોરાણા વસાડા આટલા અડકે પડખે વાડીમાં બધાને અમારે પાણી કામમાં આવે છે. ઉનાળામાં પણ 4-5 વખત તળાવ ભર્યું છે એટલે બધાને બકાલું છે, ગાયો માટે લીલું છે, બધું વાવે. આજુબાજુ ખેડૂત ભાઈઓને બધાને પણ કામમાં આવે છે પાણી, કારણ કે અમારે પણ ઉપરથી ઘણું ખરું પાણીની તકલીફ પડતી એટલે એમને ચોમાસામાં તો પાણી અત્યારે ભરાઈ ગયું છે. બાકી ઉનાળામાં જો આ તળાવ આખું ભરાણું હોય. વાવડા અને કલોરાણા વસાડા અત્યારે તળાવ ઓગની ગયું છે. આપણે ઓગન ઉપર સીવી અને જનાવરો પક્ષીઓ પણ ઘણા બધા વાડીએ રહે કે એમને માટે આપણે સેવાનું કામ કર્યા છીએ. અમારે સંધ્યા ટાણું થઈ ગયું છે, અત્યારે દિયાચમાં થઈ ગયો છે અને આપણે વિડીયો પણ સરસ મજાનો બનાવ્યો છે. અમારે પક્ષીઓ કિલોલ કરતા હોય, બાજુમાં સરસ મજાનું તળાવ હોય. તો આપણે આ બધો વિડીયો જોઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે વાડીએ પણ ચા પાણી પીવાના છે, તો જે આપણે વિડીયોમાં આગળ બનાવી દઈએ.
તો વાડીએ થોડું થોડું અંધારું થઈ ગયું છે ને સરસ મજાની સુલાની ચા બનાવી છે તો અમે દાદા બે ચા પાણી પીશું અને આનંદ કરીશું કારણ કે આ વાડીની ચા પીવાની દાદા મજા જ બહુ આવે ને બહુ મજા આવે તો હવે ચા પાણી પી લીધું અમારે જો માજીએ સરસ મજાની ચા બનાવી છે આપણે આવું બધું સેવાનું કામ કરતા એટલે ઘણી વખત એમ થાય કે આપણે ચા પાણીનું બધું પાયું તો અમને પણ એક વાડીએ આમંત્રણ સારા હાચ્યા છે અને બધી અમે પણ એક સેવાનું કામ કર્યું છે તો હવે ચા પાણી પી લે હાલો બધાય ચા પીવા તો અમારે 70 વર્ષ દાદાના થઈ ગયા છે ઘણા વર્ષોથી સેવા કરે છે આપણને એમ થયું કે એમની વાડીએ હેઠી સાઈનને સકલા બધા પાણી પીતા હોય ઠીકરાનું કુંડું ફૂટી ગયું હતું પછી સકલાને આપણે ઘર લાવ્યા છે એમના માટે ચોમાસામાં તો તમે કેટલા વર્ષથી દાદા સેવા કરો છો 5 વર્ષ કરી છે સકલાઓની સેવા નીચે સાઈન ને બધું નાખતા સાઈન નાખી છે 5 વર્ષ અને પાણી આમાં બધું પાઈએ છીએ આપણે હવે એની માટે કુંડું બાંધ્યું છે સકલાઓના ઘર છે અને પછી આપણે ચોખા પણ તમે નાખજો એટલે સેવા થતી આવે અને તમે ખેતી કામ કરો કેટલા વર્ષથી આ ખેતી કરો છો અંદાજે ખેતી કરીએ છીએ 40 વર્ષ તો મિત્રો તો આ ઉંમરમાં ખેતી પણ કરી રહ્યા છે અને ગાયું ને એવું બધું પણ વાડીએ રાખી રહ્યા છે એટલે એમને એમ થયું કે અમારી વાડીએ એક સકલીઓ માટે અમે સેવા કરી તો આપણે એમની માટે સનમાયકાના સરસ મજાના ઘર લાવ્યા છીએ અને પાણીનું કુંડું અને ચકલીઓ માટે સાઈન નાખવાનું છે તો સરસ મજાની વાડી છે અમે વાડીએ જ રહ્યા છે આપણે કેદુના ઘણી બધી એક વિડીયો તો અહીં બનાવી ગયા હતા ઉનાળામાં પણ એમની માટે આ ચકલીઓના ઘરનું બધું બાકી હતું એટલે હવે ચકલીઓના ઘર પણ એમને બનાવે છે માળા અને પાણીનું કુંડું પણ બાંધ્યું છે પાણી રેડશું તો આવી નવી સેવા દાદા કરતા રહીશું અને આ ઝાપડિયા પરિવાર છે ભોળાનાથ ને સુખનાથ મહાદેવ ને બહુ માને છે અમારે દાદાની તો એમની વાડીએ પણ આજ ઘણો બધો આનંદ આવી ગયો છે તો આજે રવજી દાદાના વાડીએ જો આપણે 3 સકલીઓના ઘર છે એક ઠીકરાનું કુંડું છે એક સાઈન નાખવાની ડીશ છે અને એમની વાડીએ ઘણો બધો આજે દાદાએ પણ એમને વાતચીત કરી કે એમને પણ ઘણા વર્ષોથી સેવાઓ કરતા હતા અને એમની વાડીએ પણ પક્ષીઓ ઘણા બધા આવતા હતા તો તમારે પણ જો વાડીએ પક્ષીઓ આવતા હોય ને સકલાઓને બધું હેરાન થતું હોય તો તમે પણ વાડીએ એક વિડીયો બનાવી શકો છો અમારામાં મોબાઈલ નંબર પણ આપેલા છે તો અમને પણ ફોન કરી શકો છો તમારી વાડીએ કે ઘરે કોઈ સકલાઓ હેરાન થતા હોય ચોમાસામાં તો આપણે સકલીઓના માળા છે પાણીની જે કુંડા છે સાઈનની ડીશો બધું લેતા હોઈશું અને આપણે કાંઈ રૂપિયો લેતા નથી આ બધું આપણે સેવામાં આવે છે એટલે આપણે પણ સેવામાં બધું કર્યું છે સેવાનું કામ કર્યું છે તો કોઈ પણને વિડીયો બનાવો તો આમાં મોબાઈલ નંબર છે અમને ફોન કરી દેજો આપણે એક સેવાનું કામ કર્યા છે સકલીઓ માટે આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો છે ફરી પાછા મળીશું આપણે આ વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો